યસ ગુડ મોર્નિંગ. હવે સ્ટોક સ્પેસિફિક આપણે વાત કરીએ તો સૌથી પહેલાં હું ટાટા મોટર્સ સ્ક્રીન ઉપર લઈને આવીશ. ટાટા મોટર્સ ઉપર આપણે નજર કરીએ તો કંપનીના જે પરિણામ આવ્યા અનુમાન કરતાં ઘણા સારા આવ્યા છે. જો સૌથી પહેલાં કંપનીની આવક નજર કરીએ 1% ઘટી છે, એટલે ઓલમોસ્ટ ફ્લેટ જોવા મળે છે. 1.20 લાખ કરોડ હતી જે ઘટીને 1.19 લાખ કરોડ આવી. કંપની નફો ઓલમોસ્ટ અડધો થઈ ગયો છે, એટલે કે 51% ઘટ્યો છે. પરંતુ માર્કેટનું અનુમાન આનાથી વધારે હતું કે ઘટશે, પરંતુ માર્કેટના અનુમાનથી વધારે આવ્યું છે. 51% ઘટીને 8,470 કરોડ આવ્યું. કંપનીના ઓપરેટિંગ નંબર નજર કરીએ તો ઇબિડા કંપનીના અહીંયાથી 16,993 કરોડ હતા જે ઘટીને 16,992 કરોડ, એટલે ઇબિડા પણ કંપનીને ઓલમોસ્ટ ફ્લેટ જોવા મળે છે. કંપનીના માર્જિન તે પણ ફ્લેટ છે, 14.2% પર યથાવત જોવા મળે છે. એમાં પણ જો જેગોર લેન્ડ રોવર કે જેનું અહીંથી પરફોર્મન્સ વધારે બેટર જોવા મળ્યું છે. Q4માં જેગોર લેન્ડ રોવરની આવક 2.5% ઘટીને 7.7 બિલિયન પાઉન્ડ અહીંયાથી જોવા મળી છે. અને એમના જે માર્જિન છે 16.3% હતા જે ઘટીને 15.3% જોવા મળે છે. એટલે અહીંયા પણ કંપનીએ ક્યાંક ને ક્યાંક પોઝિટિવ અહીંયાથી જે અનુમાન હતું એનાથી સારું પરફોર્મન્સ કર્યું છે. એટલે ટાટા મોટર્સ રડાર પર રહેશે. ભારતી એરટેલ આપણે વાત કરીશું તો ભારતી એરટેલમાં પણ કંપનીના પરિણામ આવ્યા. આવક 2% વધીને 47,876 કરોડ આવી. કંપની નફો વાત કરીએ તે 25% અહીંથી ઘટ્યો છે જે 14,781 કરોડ હતો જે ઘટીને 11,022 કરોડ આવ્યો છે. કંપનીના ઇબિડા એ 6% ઘટ્યા છે. અને સામે જો કંપનીના માર્જિન નજર કરીએ તો કંપનીના માર્જિન 62% હતા જે ઘટીને 57.2% અહીંથી જોવા મળે છે. એમાં જો કંપનીની જે એવરેજ રેવન્યુ પર યુઝર Q4માં એટલે કે આરપુ જે 209 રૂપિયા હતું જે વધીને 245 આવ્યું છે યર ઓન યર. અને મોબાઈલ ડેટા વપરાશ વાત કરીએ તેમાં પણ 21.2%નો અહીંથી વપરાશ એટલે કે ગ્રોથ જોવા મળ્યો છે. એટલે કે ભારતી એરટેલ પરિણામ બાદ આજે એક રિએક્શન કરતું જોવા મળશે. વોચલિસ્ટમાં રાખીશું. સિમેન્સ રડાર પર હોવું જોઈએ કારણ કે અહીંયા પણ કંપનીના પરિણામ આવ્યા. આવક 3% વધીને 4,259 કરોડ આવી. નફો કોન્ટ્રા જોવા મળ્યો છે. નફો 27% ઘટ્યો છે 583 કરોડ. ઇબિડા ઉપર નજર કરો તો અહીંયા પણ 27%નો ઘટાડો જોવા મળી રહ્યો છે 468 કરોડ જોવા મળ્યું છે. માર્જિન ઉપર નજર કરીએ તો અહીંયા પણ ભારે ઘટાડો આવ્યો છે 15.3% હતા જે ઘટીને 11% કંપનીના માર્જિન આવ્યા છે. એટલે સ્વાભાવિક છે કે સિમેન્સ પણ આજના દિવસે મોટી એક્શનમાં જોવા મળશે. બીજા પરિણામ ઉપર નજર કરીએ તો દાલમિયા ભારત કે જ્યાં આપણે અહીંયા નજર કરીએ તો દાલમિયા ભારત સુગરમાં અહીંથી કંપનીનો નફો 125.9% વધીને 206 કરોડ. સામે કંપનીની આવક નજર કરીએ તો આવકમાં પણ 35%થી વધારે ગ્રોથ જોવા મળ્યો છે. એટલે કે કંપનીએ ટોપ લાઇન બોટમ લાઇન બંનેમાં સારું પરફોર્મન્સ આપ્યું છે. મેટ્રોપોલિસ હેલ્થકેર ઉપર નજર કરીએ તો અહીંયા આપણને બંનેમાં કોન્ટ્રા જોવા મળ્યું છે નફો અને આવક. સૌથી પહેલાં નફો જોઈએ તો 20% ઘટીને 29 કરોડ આવ્યું છે જ્યારે કંપનીએ આવક એટલે કે ટોપ લાઇન સારું પરફોર્મન્સ કર્યું છે કે આવકમાં કંપની જોઈએ તો પોઝિટિવ 4.3% જોવા મળે છે 345 કરોડ આંકડો આવ્યો છે. એટલે કે ક્યાંક ને ક્યાંક આઉટપુટ આપવામાં અહીંયાથી થોડી નેગેટિવિટી જોવા મળી છે. મેટ્રોપોલિસ હેલ્થકેર આઈટીડી સિમેન્ટેશન અહીંયા કંપનીના પરિણામો પર નજર કરીએ કંપની નફો અને આવક બંનેમાં ગ્રોથ જોવા મળે છે. નફો 27% ઓલમોસ્ટ વધ્યો છે 113 કરોડ આંકડો આવ્યો. આવક નજર કરીએ તે પણ 10% નજીક આપણને ગ્રોથ બતાવે છે 2,480 કરોડ આજુબાજુ કંપનીની આવક જોવા મળી રહી છે. ગાર્ડન રીચ શિપ બિલ્ડર્સ ઓલરેડી આપણે જોયું કે ડિફેન્સ સ્ટોક ઘણા આપણને બઝિંગ જોવા મળે છે. સારી એવી તેજી આપણને ભારત પાકિસ્તાનના જે સીઝ ફાયર બાદ આપણને જોવા મળી છે. હવે એ બધા વચ્ચે તમે જોશો તો અહીંથી નફો કંપનીનો ગાર્ડન રીચ શિપ બિલ્ડર્સનો આપણને 118% ગ્રોથ બતાવે છે. આવક નજર કરશો તે પણ 61.7% ગ્રોથ બતાવે છે. અને ઓલરેડી સ્ટોક સારા એવા ચાલ્યા છે. આપણે નરેન્દ્ર મોદીનું પણ આપણે જે સંબોધન હતું કે મેક ઇન ઇન્ડિયાને તેઓ વધારે અહીંયાથી બહાર આપવાના છે જેના કારણે આ બધા સ્ટોક ઓલરેડી સારા એવા આપણને એક્શનમાં જોવા મળશે. પરિણામ બાદ આજે ઓલરેડી આપણે ગાર્ડન રીચ બિલ્ડર્સ વોચ લિસ્ટમાં રાખીશું. MSCI ઇન્ડેક્સમાં મોટા બદલાવ આજે સામે આવ્યા છે તેની ઉપર નજર કરીએ. સૌથી પહેલાં તમે જોશો તો કોરોમંડલમ ઇન્ટરનેશનલ અને નાયકા આ બંને સ્ટોક છે કે જેની એન્ટ્રી થઈ છે અને એટલે બંનેમાં સ્વાભાવિક છે કે ઇન્ફ્લો સંભવ છે. તો કોરોમંડલમ ઇન્ટરનેશનલમાં આપણને $25.2 કરોડ ઇન્ફ્લો આપણને આવતો જોવા મળશે. સામે તમે નજર કરશો નાયકામાં તો નાયકામાં તમને $19.9 કરોડનો અહીંથી ઇન્ફ્લો આપણને આવતો જોવા મળશે. એટલે કે કોરોમંડલમ ઇન્ટરનેશનલ અને નાયકા આ બંને સ્ટોક છે કે જ્યાં જે મોટી એક્શનમાં જોવા મળશે. આ સિવાય જો તમે નજર કરશો તો આપણને સિપ્લા, ઇન્ડસ ટાવર, અલ્ટ્રાટેક સિમેન્ટ અને ગ્રેસી આ 4 સ્ટોક છે કે જેમાં તમને અહીંથી વેઇટેજમાં અહીંથી વધારો થશે. એટલે આ બધા સ્ટોક છે જ્યાં જે એક્શનમાં રહેશે. આ સામે HDFC બેંક અને ICICI બેંક આ બંને સ્ટોક છે કે જેમાં વેઇટેજ આજે આપણને ઘટાડો થતો જોવા મળશે MSCI ઇન્ડેક્સમાં. MSCI સ્મોલ કેપ ઇન્ડેક્સમાં ટોટલ 11 શેર છે કે જેની એન્ટ્રી થઈ છે અને 22 શેરની એક્ઝિટ થઈ છે. હવે આપણે એન્ટ્રીવાળા સ્ટોક આપણે નજર કરીએ તો MSCI સ્મોલ કેપ ઇન્ડેક્સમાં ACME સોલાર, ઓથમ ઇન્વેસ્ટમેન્ટ, AWL એગ્રી આ બધા સ્ટોક છે કે જેનો સમાવેશ છે. સાથે તમે નજર કરો તો અહીંયાથી તમને જે ડૉક્ટર અગ્રવાલ હેલ્થ સામે ગોદરેજ એગ્રોવેટ એનો સમાવેશ થયો છે. બીજા તમે ઘણા બધા સ્ટોક જોશો તો એમાં એક્ઝાવેર ટેકનોલોજી ન્યૂ, બીજું ઇન્ટરનેશનલ જેમોલોજીકલ,
ટ્રાવેન્યુઅસ ટેકનોલોજી, સેજિલિટી, સાથે તમે નજર કરશો તો સાઈ લાઈફ સાયન્સીસ અને ટાટા ટેકનોલોજી, આ બધા સ્ટોક છે કે જેનો આપણને અહીંથી સમાવેશ થયો છે. એટલે આ બધા સ્ટોક કે આજના દિવસે મોટી એક્શનમાં જોવા મળશે. એટલે કે ઓલરેડી આપણે જોયું કે કંપનીના પરિણામવાળા સ્ટોક તો આપણને એક્શનમાં જોવા મળશે, સાથે MSCI ઇન્ડેક્સમાં પણ જે બી આપણને એન્ટ્રી એક્ઝિટ થઈ છે, એટલે કે આજનો દિવસ આપણને સ્ટોક સ્પેસિફિક ઘણી મોટી એક્શન જોવા મળશે.